નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ। શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પોલીસ સ્ટેશનમાં જઈએ અને આપણને મીઠાઈ ખાવા મળે, ત્યાં મંદિર જેવો માહોલ હોય અને બધા એકબીજાની સાથે હસી હસીને વાતો કરતા હોય? તો આ ગણેશ ઉત્સવ દરમિયાન તમારે વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જવું જ રહ્યું। અહીં પોલીસ સ્ટેશનમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલ છે, જે રોજ ગણેશજીની આરતી ઉતારવામાં આવે છે અને પ્રસાદ લોકોની અંદર વહેંચવામાં આવે છે। માત્ર પોલીસ કર્મીઓ જ નહીં, રસ્તે જતા આવતા રાહદારીઓ પણ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ખૂબ જ શિસ્તબદ્ધ રીતે તેમજ પૂરી શ્રદ્ધા, ભક્તિ અને ભાવનાથી ગણેશજીની ભક્તિ અહીં પોલીસ સ્ટેશનમાં થાય છે। તમામ પોલીસ કર્મીઓ જાણે પોતાનું જ ઘર હોય તેવી ભાવના સાથે ગણેશજીને લાડ લડાવે છે। જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.J. સોહાગિયા સાહેબને પોલીસ સ્ટેશનમાં શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો સુંદર પ્રત્યુત્તર મળ્યો કે શ્રી ગણેશજીની પ્રતિમા માત્ર માટીની મૂર્તિની બનાવી સ્થાપના કરવામાં આવે છે। વિસર્જન સમયે વધુ પડતો ઘોંઘાટ કર્યા વગર પોલીસ સ્ટેશનના આંગણામાં જ વિસર્જન કરવામાં આવે છે। શ્રી ગણેશજીની પ્રતિમા બેસાડવા પાછળનો મુખ્ય હેતુ પોલીસ કર્મીઓને એકબીજા પ્રત્યે આદર, પ્રેમ અને આત્મભાવના વધે, તેમજ પોલીસ સ્ટેશનમાં પણ પોતાના ઘરમાં જ સ્થાપના કરી હોય તેવી રીતે ગણેશજીને લાડ લડાવવામાં આવે તો પોલીસ કર્મીઓ સાથે તેમના પરિવારજનો પણ ખુશ થાય છે। સાથે સાથે રાહદારીઓ પણ પોલીસ સ્ટેશનમાં ગણેશજીના દર્શન કરવાના બહાને આવતા થયા છે અને તેમનામાં રહેલો પોલીસના પ્રત્યેનો ડર આ રીતે દૂર થાય છે। તેઓ પોલીસ સ્ટેશનના માહોલને આ બહાને જુએ છે અને પોલીસની સુરક્ષાને પૂરી રીતે સમજે છે। આ તમામ વાતો વિશે વડોદરાના સયાજીગંજ વિસ્તારના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.J. સોહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો, હું પોલીસ ઇન્સ્પેક્ટર N.J. સોહાગિયા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 મહિનાથી ફરજ બજાવું છું। અમારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી શ્રીજી વિનાયક ગણપતિ દાદાની મૂર્તિ મૂકવામાં આવે છે અને પ્રતિષ્ઠા કરવામાં આવે છે। મૂર્તિ પ્રતિષ્ઠાનું કોઈ મુખ્ય કારણ હોય તો એ છે કે મૂર્તિ શ્રીજી ભગવાનની પોલીસ સ્ટેશનમાં સ્થાપના કરીએ તો પોલીસ સ્ટેશનમાં નીચેના જે સ્ટાફ જે 24/7 સતત કામ કરતા હોય છે, સતત એ કામના પ્રેશરમાં હોય છે। જો એ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક માહોલ ઊભો થાય તો એના માઇન્ડ પર જે વર્કનું પ્રેશર છે એ ઘટે। અને બીજી વસ્તુ એ કે અમારા પોલીસ સ્ટેશનમાં બહારથી જે પબ્લિકના લોકો હોય છે એ પણ આવતા હોય છે ગણપતિ દાદાના દર્શન માટે, જેથી પોલીસ અને પબ્લિક વચ્ચેનું જે અંતર છે એ ઘટે અને એ વ્યક્તિ ધારો કે પોલીસની ક્યારેય પણ જરૂર પડે તો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવા માટે એને એક ખચકાટ ના અનુભવાય, એક વિશ્વાસ સાથે પોલીસ સ્ટેશનમાં આવી શકે, પોલીસ પર વિશ્વાસ મૂકી શકે। ગણપતિ દાદાની મૂર્તિ મૂકવાથી પોલીસ અને પબ્લિક વચ્ચે અંતર ઘટશે તો પોલીસની વિશ્વસનીયતા વધશે, પોલીસ ખૂબ સારી રીતે કામ કરી શકશે। બીજી વસ્તુ એ કે અમે ગણપતિ દાદાના જે પ્રતિષ્ઠા કરીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં સ્થાપના કરીએ છીએ, જેમાં અમારા બરોડા સિટીના માનનીય કમિશનર સાહેબ શ્રી પણ દર્શન માટે આવે છે, ડીસીપી સાહેબ પણ દર્શન માટે આવે છે, ડીસીપી સાહેબ પણ દર્શન માટે આવે છે। બીજી વસ્તુ એ કે એક ઉત્સવનો માહોલ થાય, ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવનું બહુ જ મહત્વ રહેલું છે। જો ઉત્સવનો માહોલ ઊભો થશે
તો પોલીસ નીચેના જે પોલીસ કર્મચારીઓ એનાથી છે પોલીસ એને વધારે સારી રીતે એમનામાં કેવો ખુશીનો માહોલ છે, કેવો કામ કરવા માટેનું બળ મળી રહેશે. બીજી વસ્તુ એ કે આપણે એવી મૂર્તિ બેસાડીએ છીએ કે જેથી ખૂબ મોટી મૂર્તિ નથી બેસાડતા આપણે, કે મોટી મૂર્તિ બેસાડીએ તો એમાં શ્રદ્ધા વધારે હોય, નાની મૂર્તિ બેસાડીએ તો એમાં શ્રદ્ધા ઓછી હોય. એવું કહીને એક સારો મેસેજ જાય કે બધા જ નાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય. અને એક સારો મેસેજ જાય કે પોલીસ સ્ટેશનમાં ભણેલા ગણેલા લોકો પણ જો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બેસાડીને પોતાના જે સ્થાપના કરી હોય એ સ્થાન ઉપર જ એનું વિસર્જન કરતા હોય તો આપણે પણ આ પ્રકારના વિસર્જનનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને જ્યારે વિસર્જન માટે જે મોટી મોટી રેલીઓ નીકળે છે અને ત્યારે જે ટ્રાફિકને અસર થાય છે, ટ્રાફિકને અસર ના થાય, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા પણ જળવાઈ રહે, એ માટે આપણે વિસર્જન એની તે જગ્યાએ કરીએ વધુ જરૂરી છે. જો પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જ એ જ જગ્યાએ વિસર્જન કરશે તો બીજા લોકોને પ્રેરણા મળશે. બીજી વસ્તુ એ છે કે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અમે 5 દિવસ માટે રાખીએ છીએ, જેથી કરીને જ્યારે 7મો દિવસ કે 9મો દિવસ કે 10મા દિવસે વિસર્જન કરવાનું હોય ત્યારે પોલીસ વિસ્તારમાં જે ગણપતિ વિસર્જનની જે સવારીઓ હોય છે એમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે. આ ઉત્સવના કારણે મેં અનુભવ્યું છે કે પોલીસમાં ખૂબ ઉત્સાહનો માહોલ રહે છે. કે ગણપતિજીના તહેવારમાં પોલીસ કર્મચારી કે અધિકારીઓ પોતાના રહેઠાણ સ્થાને જઈને ગણપતિ ઉત્સવનો લાભ નથી લઈ શકતા, તો પોલીસે અંદર જ પોલીસ સ્ટેશનના જેટલા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એક પરિવારનો માહોલ ઉભો કરીને અમે અહીંયા જ, કારણ કે અમે પોલીસ સ્ટેશનને જ અમારું ઘર માનીએ છીએ અને પોલીસ સ્ટેશનને જ એક અમારો પરિવાર બનાવીને દરેક તહેવારો પોલીસ જો ઉજવતી થાય તો પોલીસ વચ્ચેનું પણ અંતર ઘટે અને જેથી કરીને વિસ્તારના લોકોને અમે સારામાં સારી સેવા આપી શકીએ. અમારું મુખ્ય ઉદ્દેશ્ય આ 2-3 વસ્તુ મેં જે આપને કીધી એ જ હતું. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જે ગણેશજી બેઠા છે એ કેટલા વખતથી બેસવામાં આવે છે? સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આજે બીજું વર્ષ છે જ્યારે આપણે શ્રીજી ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હોય. આના પહેલા ફર્સ્ટ ટાઈમ હતી, પણ હવે અમારી ઈચ્છા આવી છે કે દર વર્ષે અમે પોલીસ સ્ટેશનમાં શ્રીજી ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને એક ધાર્મિક માહોલ પણ પોલીસ સ્ટેશનમાં ઊભો કરીએ અને વિસ્તારમાં પણ અમે એક સારી પ્રેરણા આપી શકીએ. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જે ગણેશજીની સ્થાપના થાય છે એનાથી પોલીસ કર્મીઓ જે આપના સ્ટાફ છે એમનામાં કેવો ખુશીનો માહોલ છે, કેવો ઉત્સાહ પ્રવર્તે છે? મેં જેમ આપને અગાઉ જણાવ્યું તેમ કે પોતાના ઘરે તો કોઈ જઈ નહીં શકતું, કારણ કે ડ્યુટી ફર્સ્ટ અમે પોલીસ કર્મચારીઓ બધા માટે ફરજ સૌથી પહેલી બાબત છે. તો અમે એનું એક નિરાકરણ લાવીને પોલીસ સ્ટેશનમાં જ ઉત્સાહનો માહોલ બની રહે એના માટે જ અમે દરેક તહેવારની અમે ઉજવણી કરતા હોઈએ છીએ. વડોદરા ખાતે રહેતા મોદી જેવા દેખાતા અને મોદી કાકા તરીકે લોકનામ મેળવેલા શખ્સ પણ ત્યાં શ્રી ગણેશજીની આરતી ઉતારવા પહોંચેલા હતા. પોલીસ કર્મીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી મેઘા ધોળકિયાને રજા આપશો. જ્ઞાતિની વાત હોય કે વાત હોય સન્માનની કે હોય કોઈ પણ પ્રકારની, નાગર ન્યૂઝના દરેક ન્યૂઝ કહેવાશે ડર વગર, નિડર, નિખાલસ, બેધડક,